કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો, કારણ કે આગામી 72 કલાક અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે વરસાદનું જોર છે ડીપ ડિપ્રેશનમાં સિસ્ટમ ફેરવાઈ ગઈ છે। હવે વિન્ડીના માધ્યમથી સમજી લઈએ કે આ સિસ્ટમ ક્યાં છે, કેવો માહોલ આગામી સમયમાં રહેશે। સૌથી પહેલા આપ જોઈ રહ્યા છો અહીંયા જે આ સિસ્ટમ હતી એ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગઈકાલે દાહોદ સુધી હતી, ત્યાં ઉત્તર અને મધ્ય ગુજરાત પર તેની અસર હતી ગઈકાલે સાંજે અમદાવાદ, અને હવે આગળ વધી છે સૌરાષ્ટ્ર તરફ, એટલે કે જામનગર જૂનાગઢ આસપાસ વરસાદી માહોલ છવાયેલો છે। અહીંયા આપ જોઈ રહ્યા છો આખો રેડ ઝોન, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે અહીં સ્કાય અને ગ્રીન ઝોન જોઈ રહ્યા છો, એટલે કે આ આખો વરસાદ પ્રભાવિત વિસ્તાર છે। થાન, જામનગર, દ્વારકા દરિયાકાંઠાનો આખો બેલ્ટ છે, ત્યાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે, સાથે સાવધાની અને સતર્કતા રાખવા સૂચન પણ કરાયું છે, કારણ કે અહીંયા વરસાદનું જોર વધી શકે છે, ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, કારણ કે ડીપ ડિપ્રેશનમાં સિસ્ટમ ફેરવાઈ ચૂકી છે, અને ડીપ ડિપ્રેશન એટલે કે સાયક્લોન પહેલાનું સ્ટેજ માનવામાં આવે છે, અને એટલે જ આ ખતરનાક વરસાદી માહોલ બનશે। હવે આ સિસ્ટમ છે આગળ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, અને એ પાકિસ્તાન તરફ જશે 30 ઓગસ્ટ સુધીમાં, એટલે કે વરસાદી માહોલ આગામી દિવસોમાં હજુ પણ યથાવત રહેશે। આ સાથે આની અસર અમદાવાદ, મહેસાણા આસપાસ પણ જોવા મળી રહી છે। આ સાથે દક્ષિણ ગુજરાત, જ્યાં ઓફશોર ટ્રફ સર્જાયેલું છે, મોન્સૂન ટ્રફ છે, એટલે કે આ 3 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થયેલી છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। હવે આજે ટાઈમ ઝોન વાઇઝ જોઈ લઈએ તો આજે સાંજ સુધીમાં કેવો ફેરફાર થઈ રહ્યો છે તે પણ જોઈ લઈએ, કેટલા વિસ્તારો ત્યારે વરસાદથી પ્રભાવિત હશે। 5 વાગ્યા આસપાસ તમે જુઓ છો તો આ સિસ્ટમ છે એ ગાંધીગ્રામ તરફ આગળ વધી રહી છે, એટલે કે સરહદી વિસ્તાર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો જામનગર પાસે, આ સાથે જૂનાગઢ પર પણ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેની અસર ભાવનગર, ઉના, થાન, દ્વારકા, રાજકોટ સહિતના વિસ્તારોમાં, આ સાથે અહીંયા પણ એક સિસ્ટમ સક્રિય થયેલી છે, તો અહીંયા પણ જોવા મળી રહી છે, એટલે કે ઓવરઓલ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, ફ્લેશ ફ્લડની પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે સતર્કતા જરૂરી છે। આ જોઈ રહ્યા છો ગોંડલ, જસદણ, રાજકોટ, અમરેલીમાં પણ સૌથી વધારે વરસાદ પડી શકે છે, બોટાદ, ચોટીલા, જામનગર, માંડવી સુધીનો આખો ફેલાયેલો વિસ્તાર છે, આ આખું ટ્રફ સર્જાયેલું છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। હવે આપણે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ, ફોરકાસ્ટ જોઈ લઈએ કે ક્યાં કેવો વરસાદી માહોલ પડશે। બનાસકાંઠા એક્સ્ટ્રીમલી હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે, આગામી દિવસોમાં પણ એ જ છે। ત્યારબાદ પાટણ, મહેસાણા, અન્ય ડિસ્ટ્રિક્ટ પર નજર કરી લઈએ તો ભારેથી અતિ ભારે વરસાદનું ફોરકાસ્ટ અહીંયા પણ કરવામાં આવ્યું છે। હવામાન શાસ્ત્રીઓ પણ અલગ અલગ મતો આપી રહ્યા છે। ઓવરઓલ બધાને કન્ક્લુડ કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને બરોડામાં પણ એ જ આગાહી કરવામાં આવી છે એક્સ્ટ્રીમલી હેવી રેઇનની। મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત કે જ્યાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેઇન છે, આગામી દિવસોમાં ભારે વરસાદ રહેશે। અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જ્યાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેન આગામી 2 થી 3 દિવસ યથાવત રહેશે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી સેમ એક્સ્ટ્રીમલી હેવી રેન, ભારેથી અતિ ભારે વરસાદ, જેવી રીતે ત્યાં સિસ્ટમ સક્રિય થયેલી હતી દેવભૂમિ દ્વારકા પાસે, આજે ટ્રફ છે આગળ વધી રહ્યું છે, એટલે ત્યાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે, જે આપણે વિન્ડીમાં પણ સમજ્યું। એવી જ રીતે ગીર સોમનાથ, બોટાદ, કચ્છ સરહદી વિસ્તાર કે જે સિસ્ટમ પાકિસ્તાન તરફ આગળ વધવાની છે, તેની સૌથી વધારે અસર આજથી લઈ કાલ સુધીમાં કચ્છમાં પણ જોવા મળશે, ને એટલે જ અહીં એક્સ્ટ્રીમલી હેવી રેનનું ફોરકાસ્ટ છે। ત્યારબાદ દીવ કે જ્યાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, એટલે કે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે, વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તારાજી પણ આ વરસાદે એટલી જ સર્જી છે, અને એટલે જ એલર્ટ લોકોને રહેવા માટેની અપીલ કરાઈ રહી છે।